તમને તમે છે ને કે આ ક્યાં પ્રસંગમાં વહી ગયા તો બા બધા બાકા ચીકી બોલાવે છે એ બધું હું પછી તમને કહે. તો બધાને જય માતાજી મિત્રો, સવારનો નાસ્તોનું પૂજા કરીને કમ્પ્લીટ થઈ જાય. આપણે હવે જવું રખડવા. તો રખડવા બાદ ગેટે પૂગી ગયા આપણે ગુરુકુલના. પછી તો આવી જાય રોડે સીધા. ત્યાં એકસો બી પીડિત મેં હાલો એ લઈને જઈ સાણમુનો આવેલો જાય કે કાંઈ લઈને જ જાવ ડીઝલનું શું કરે એ કે ના ના મને ભૂલાઈ ગયું બેટરીનું એટલે ડીઝલનું ક્યાં. એ પછી તો અમે પૂગી ગયા જલારામ જો કે ત્યાં આમ જો કંઈક થતું હતું કાર્યક્રમ. હા નવરાત્રિ આવે છે ને હમણાં. હા પછી આ તો ઝુલાભાઈ બહુ હોય કહ્યું પણ મને ઠકવાડી દીધા આજ તો. મેં ઝુલા તાર લઈને ક્યાં જવા હતા કે દુકાન નથી મળતી કે કાંઈ વાંધો હાલો તો બીજું હું જાય હવે. પછી તો કેટલા વર્ષોની તપસ્યા બાદ આપણને ફાઇનલી આપણને બધી જે વસ્તુ લેવાની તે મળી ગઈ છે આપણને. તો બીજું હું લઈને વયા જાય આમ જો આપણી માં સ્માઇલ તો જો. પછી તો કેન્ટીન આવી જાય જાડીઓ કે મારે સોડા પીવી તો આ કાંઈ વાંધો સોડા પી નાખી. પછી કે મારે પફે ખાઓ તો લે હાલ લે મેં તું કાંઈ નહીં વાંધો પફે ખાઈ જતી બીજું. પછી તો રૂમે બેઠા નાનો છોકરો આવ્યો કે મને ફોન કરી દે કાંઈ વાંધો ફોન કરી દો તો આ ભાઈ ફોન કરી દેતા હતા. તો શનિવાર તો આપણો ભાઈબંધ આવી જતો રૂમે. આમ જો આ લાલ ટી શર્ટ વાળો એને તમે ઓળખતા જ છો, મારે એને વિશે વધારે કાંઈ કહેવાનું છે નહીં. તો પડી ગઈ બપોર ને પછી તો આવી જાય જમવા. આમ જો મંડળી જમાવીને બેઠા હો પણ બધા આમ જોઈ કાંઈ ઘટેમાં આમ જો આને કાંઈ નથી કહેવાનું. મારે કોમેન્ટ કરી દેજો આને ઓળખતા હોય તો તમે. પછી તો જમીન બહાર નીકળ્યા હતા હાજના ઉત્સવની પૂર્વ તૈયારી હાલતી હતી. કાંઈ વાંધો એને વિડીયો ઉતારી બધા કારીગર આમ જોયું પણ કેમ બાકી બાકા જીકી બોલાવતા બધા કારીગરી એમ આવ્યા હતા. તો હોય પાડી દે કે છોકરા ભૂખા જ નથી રાખવા ગયા તો જોયું પણ કારીગરી એવા હતા મજા જ પડી ગઈ. કાંઈ આજે મોજ જ કરવાની બધાની કે આમ જો આ બધા પૂર્વ. પછી તો રોંઢો પેડી જો આપણે વહી જાય સૂપ પીવા. કાંઈ વાંધો આપણે ભૂખ વધારે લાગે ને એટલે સૂપ પી લે. આમ જો પણ ધ્રુવભાઈ ને આમ જો નંદવાણું બધા મીડા લેવા. પછી તો રૂમે વાંધો આ બધા કે આ તો બોલાવે એટલી વાર છે આગળ ધામો નાખો કે મીઠું એ હા આમ નો એલા તમે પ્રસંગને તો હાવ એલા પથારી ફેરવી નાખશો એટલે પણ બેઠા હતા એવી રીતના પણ બોલાવે એટલી વાર ત્યાં બોલાવે બધા ધામા નાખાવો. પણ આમ જોયું કેમ બાકી હાજે ઉત્સવ કેવો છે પણ અમારો એનો ઉત્સવ છે તમને આગળ છેલ્લે કહીશું બધું. પછી તો આપણે ડીશ લઈને વહી જાય તેમ આપી દીધી એક્ઝોટિકા ને પછી આપી દીધી આપણને જલેબી. મિત કાંઈ વાંધો ને આગળ વધો હાલો. પછી તો આને શું કહેવાય તે તમે તો કોમેન્ટમાં કહી દેજો, હું કાંઈ કહેતો નથી હવે મને નથી આવડતું. પછી તો આપણે ચટણી લેવા વહી ગયા. આને શું કહેવાય એ નથી ખબર અમને. પછી તો આ તો આને દિલ્હી ચાટ કહેવાય. કાંઈ વાંધો હાલો આગળ વધો. ઢોસા મસાલા ઢોસા. પછી તો શું છે આ છે દહીંની ચટણી. હા દહીંની ચટણી. આ છે લાલ ચટણી. એ પાછી અમને નથી ખબર એની બનાવી એમ નહોતી ને પાછી એટલે એ લઈ લીધી. પછી તો આ તો બાકા જીકે બનાવી પીઝા લઈ લીધા અમે. કાંઈ વાંધો ને પછી તો આવી ગયું પનીર ટીકા. હા મેં તો મજા પડી ગઈ. હાલો ના નહીં હાર હોય. પછી તો 2 વાગ્યા હતા ચિલર પાર્ટી મળી ગયા. આમ જો પણ એ થપ્પા ગ્લાસના મારી બેસી ગયા તમે જોયું. પણ એમાં હું હતું કે શ્રાદ્ધ ઉત્સવ હતો આજ તો તે અમે જમી લઈ બીજું હું તે હારો હાલો. જય માતાજી મિત્રો, કાલે મળીશું નવા વ્લોગમાં આપણે.